છે ને એ અત્યાર સુધી વિસાવદરવાળી થશે એમ બોલતા હતા. એ રાઈટ છે. વિસાવદરવાળી થાય એમાં કોઈને કાંઈ વાંધો ન હોય, કારણ કે એ લોકશાહી ઢબે તમે ચૂંટેલી એક સારી સરકાર. વિસાવદરમાં એવું થયું હતું, પણ એની હારવાર અત્યારે એવું બોલવા લાગ્યા છે કે વિસાવદરવાળી કરવી છે કે નેપાળવાળી. એટલે એ લોકોને હું ખાસ ચેતવણી આપું છું કે નેપાળ છે ને એ નેપાળ છે ને આ ભારત છે. ભારતમાં લોકશાહી ઢબે તમે સરકાર બદલી શકો. નેપાળની ઘોડે કરવાની કોશિશ ન કરતા ને એવી વાતય ન કરતા. અરાજકતા ફેલાવવાની વાત કરવી ભારતમાં એ ગુનો છે, અને તમે આ ગુનો કરી રહ્યા છો. એટલે ખાસ કરીને આવા માણસો ચેતી જાયજો. નેપાળવાળી કરવાની કોઈ વાત કરતા નહીં. આ ભારત છે. ભારતમાં તમે એમ કહો કે વિસાવદરવાળી કરવી તો વિસાવદરમાં તમે મત આપીને એક સારા માણસને ચૂંટી કાઢ્યો આપણે બધાએ, અને આપણને સરકાર સાથે વાંધો હોય કે એની સાથે કાંઈ તકલીફ હોય તો ચૂંટણી આવે ત્યારે આપણે જોઈ લેવાનું હોય છે. બાકી ચૂંટણી આવ્યા પહેલાં તમે કોઈ સરકારને બદલી ન શકો. સરકાર એ જ રહે. ચૂંટણી આવે તેની લોકોને વાટ જોવા દો. લોકો જેને મત આપશે એ સત્તા ભોગવશે, બરાબર. એટલે આવી કોઈ મહેરબાની કરીને વાત ન કરતા. અને સાયબર આપણું જે ગુજરાતનું છે એને અત્યારે હવે સક્રિય થઈ જવાની જરૂર છે. અને આવા તત્વો જે અરાજકતા ફેલાવવાની વાતો કરે ને એવાની ઉપર એક્શન લેવાવી જોઈએ, હું તો એમ કહું છું. એટલે અને એ થશે તે ટૂંક સમયમાં શરૂ. એટલે ચેતી દેજો. જય હિન્દ, જય માતાજી.